ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી, સૌથી પહેલાં તો આજે સ્ટીલ સ્ટોક્સ પર ફોકસ રાખજો, કારણ કે ચીને અહીંયાથી એન્ટી ડમ્પિંગ ડ્યુટી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ઇન્ડોનેશિયા અને અન્ય દેશોમાંથી જે સ્ટીલની આયાતો ચીનની અંદર કરવામાં આવે છે એના પર ખાસ કરીને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી છે. ત્યાંની સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટેનો આ નિર્ણય છે. જોકે ભારતની સ્ટીલ કંપનીઓ પર વધારે અહીંયાથી આપણને એટલો મોટો કોઈ ફરક આવતો જોવા નહીં મળે આ સમાચારને લઈને, કારણ કે ભારતથી જે ચીનની અંદર આયાત નિકાસ થતા હોય એવા સ્ટીલની માત્રા ખૂબ જ નહીવત પ્રમાણમાં છે. પરંતુ એક મહત્ત્વનું એટલા માટે કે ચીનના આ પ્રકારના વલણથી ખાસ કરીને જે સ્ટીલના ભાવ છે એ કદાચ આપણને વૈશ્વિક બજારની અંદર વધતા જોવા મળે, એટલે એની અસર આવતી હશે. એટલે એના પર એક ખાસ ફોકસ આપણે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું. આ ઉપરાંત ગેસ કંપનીઓ પર આજે નજર રાખવાની છે, જેની અંદર ન માત્ર ગેલ પરંતુ IGL, MGL, ગુજરાત ગેસ કે પેટ્રોનેટ LNG બધા પર એક ખાસ ફોકસ રહેશે. સરકારે સ્થાનિક નેચરલ ગેસના ભાવની અંદર વધારો કર્યો છે. હવે નવી કિંમત જે છે એમણે 6.89 પર MMBTU ડોલર પર રાખવાનું નક્કી કર્યું છે અને નવી કિંમતો જુલાઈથી એટલે કે આજથી જ અમલમાં આવશે. એટલે આને લઈને ખાસ કરીને અહીંયાથી હવે ફોકસ રાખવાનો છે. આજના દિવસે મહાનગર ગેસ, IGL, MGL ગુજરાત ગેસ કે પછી ગેલ છે કે પેટ્રોનેટ LNG છે, આ બધા પર શું ઇમ્પેક્ટ આવે છે એના પર એક ખાસ ફોકસ રહેશે. પરંતુ આ ભાવ વધારાનો મોટો ભાગનો તમને ગ્રાહકો પર ટ્રાન્સફર થતો જોવા મળશે, એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે સૌથી મહત્ત્વનો જે સ્ટોક બનતો દેખાઈ રહ્યો છે અપોલો હોસ્પિટલનો છે, કારણ કે એમણે એક નવી સ્કીમ ઓફ અરેન્જમેન્ટ અહીંયાથી જાહેરાત કરી છે કે જેની અંદર ફાર્મસી, ડિજિટલ અને ટેલી હેલ્થ બિઝનેસને તેઓ અલગ કરવા જઈ રહ્યા છે. વેલ્યુ અનલોકિંગ માટે આ ખાસ કરીને કંપની ડીમર્જર કરશે અને આ 3 કંપનીઓને ડીમર્જ કર્યા બાદ એક નવી એન્ટિટી તેઓ ખાસ કરીને સ્થાપશે અને આ નવી એન્ટિટીની અંદર આ તમામ બિઝનેસ હશે. એટલે આવનારા સમયમાં તમને અપોલો હોસ્પિટલ અને બીજી અન્ય એક કંપની અપોલો હેલ્થકો, આ 2 કંપનીઓ બનતી દેખાશે. અને અત્યારે જે ફાર્મસી, ડિજિટલ અને ટેલી હેલ્થ જે અપોલો હોસ્પિટલની અંતર્ગત આવે છે તે તમને એપોલો હેલ્થકોની અંતર્ગત આવશે. એટલે આ નવી કંપનીનું પણ આવનારા સમયમાં તેઓ લિસ્ટિંગ કરવા જઈ રહ્યા છે અને 18 થી 21 મહિનાની અંદર આ નવી કંપનીનું લિસ્ટિંગ થશે. એટલે આના પર પણ આપણે અપડેટ ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું. અને અપોલો હોસ્પિટલના જો 100 શેર્સ જેની પાસે હશે એને એન્ટિટીના 195 શેર્સ મળશે. એ પ્રકારની અત્યારની અરેન્જમેન્ટ આપણને જોવા મળી રહી છે. ઘણી મહત્ત્વની અપડેટ છે. બ્રોકરેજ રિપોર્ટ પણ જુઓ, આજના દિવસે થોડાક બુલિશ આવી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી કહી રહ્યું છે ઓવરવેઇટ કોલ આપી રહ્યા છે, 8058ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જો નવી કંપની અહીંયાથી બને છે તો ખાસ કરીને શેર હોલ્ડર્સ માટે ખાસી એવી વેલ્યુ જનરેટ થશે. સિટી અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે, 8260ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સેપરેટ લિસ્ટિંગથી અને એક સરસ બિઝનેસ સ્ટ્રક્ચરથી જે ડિસ્કાઉન્ટ છે તે અહીંયાથી કદાચ આપણને નેરો ડાઉન થતું જોવા મળે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ ફેડરલ બેંક પર નજર રાખજો. બોર્ડે ઇક્વિટી કેપિટલ દ્વારા ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે અને ઋણ દ્વારા પણ લગભગ મંજૂરી આપી છે. 6000 કરોડ એકત્ર કરવાના છે, જેની અંદર તમને મિક્સ બોરોઈંગ અને કેપિટલ આ બંને રીતથી દેખાશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ CG પાવર પર ધ્યાન રાખજો. QIP લોન્ચ કર્યો છે કંપનીએ, 3000 કરોડની સાઇઝ છે. ફ્લોર પ્રાઇસ અહીંયાથી 679 છે અને ઇન્ડિકેટિવ ઇશ્યુ પ્રાઇસ 660ની છે. ગઈકાલનો જે ખાસ કરીને અહીંયાથી CG પાવરનો ભાવ હતો એનાથી અત્યારે આ જે ભાવ છે તે આપણને થોડોક ડિસ્કાઉન્ટ પર છે, એટલે એના પર ધ્યાન રાખજો. આજે QIP ઓપન થયા બાદ તમને થોડો ઘણો અહીંયા ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે ખાસ કરીને CG પાવર પર એક ફોકસ રાખવાનો છે. બીજી તરફ ભારત ફોર્જ પર અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખજો. આ કંપનીમાં ડિફેન્સ બિઝનેસ સબસિડારી કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમમાં ટ્રાન્સફર કરશે. બોર્ડ પાસેથી એમને બિઝનેસ ટ્રાન્સફર માટેની મંજૂરી મળી ગઈ છે અને ખાસ કરીને ઓપ્શનલી કન્વર્ટેબલ રિડીમેબલ પ્રેફરન્સ શેર જે છે 500 કરોડના, એના દ્વારા તેઓ પોતાનો બિઝનેસ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે, એટલે એના પર એક ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે. ભારત ફોર્જ આજના દિવસમાં તમને એક્શનમાં રહેતો દેખાઈ શકે છે. અને મારા તરફથી છેલ્લે BEL છે કે જ્યાં આગળ લગભગ કંપનીને જૂનમાં 528 કરોડના ડિફેન્સ ઓર્ડર મળ્યા છે રડાર, EVM, એડવાન્સ કમ્યુનિકેશનની અંદર, એટલે આના પર પણ એક નજર રાખવાની રહેશે. તો આ બધા સ્ટોક છે, પરંતુ ખાસ કરીને આજે ગેસ કંપનીઓ, અપોલો હોસ્પિટલને ફોકસમાં રાખીશું. આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક આજે જ્યાં નજર છે? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. આપણે ઇરેડા સાથે શરૂઆત કરીએ તો અહીંયા જે બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે એને કારણે ફોકસ બનતું જોવા મળશે. લોન મંજૂરી 29% વધી છે અને 11,740 કરોડ QOQ બેઝિસ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. એની સામે લોન ડિસ્બર્સમેન્ટની વાત કરી લઈએ તો ત્યાં 31%નો વધારો આપણે જોઈ રહ્યા છે.
અને બાકી લોન બુકની વાત કરી લઈએ તો 27% વધારો ત્યાં બનતો દેખાયો છે. તો એક સારા બિઝનેસ અપડેટ છે ઇરેડાના કાઉન્ટર પર, એના લીધે ફોકસ વધતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર હુડકોનું છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે કારણ કે Q1 બિઝનેસ અપડેટ અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. લોન મંજૂરી 33,904 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. અને Q1 FY26ની વાત કરી લઈએ તો અહીંયા ડિસ્બર્સમેન્ટમાં 54% ગ્રોથ હાંસિલ કરવાના જે લક્ષ્ય તે અહીંયાથી હાંસિલ કર્યો છે કંપનીએ, એને કારણે એક ફોકસ હુડકોના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ટેક્સમેકો રેલની વાત કરી લઈએ તો ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. સાઉથ વેસ્ટર્ન રેલવે પાસેથી 27.76 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે, એને કારણે એક પોઝિટિવિટી આ સ્ટોક આપણને બતાવી શકે છે. આજે ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા નેક્સ્ટ કાઉન્ટર NCCનું છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા પણ બનતા દેખાઈ રહ્યા છે. જૂનમાં સરકાર અને ખાનગી કંપનીઓ પાસેથી 1690 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે, એને કારણે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. પ્રેસ્ટીજ એસ્ટેટ નેક્સ્ટ કાઉન્ટર છે. પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. અહીંયા જ્યાં ચેન્નઈમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને ખાસ કરીને પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુની જો વાત કરી લઈએ તો 3350 કરોડની રહેતી દેખાઈ રહી છે, એને કારણે એક પ્રેસ્ટીજ એસ્ટેટના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. સંવર્ધન મધરસન ફોકસમાં રાખવાનું રહેશે. અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી મધરસન ટેકનોલોજી સર્વિસીસે અધિગ્રહણ પૂરું કર્યું છે અને મધરસન ટેકનોલોજી સર્વિસીસ કાબુશીકી ગૌશામાં ખાસ કરીને 14.29% હિસ્સાનું અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે, એને કારણે એક ફોકસ સંવર્ધન મધરસન પર રાખવાનું રહેશે. બીજી સમાચાર હિસ્સો વધારવાના આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં CIM ટૂલ્સમાં તેમણે હિસ્સો વધાર્યો છે. CCDs કન્વર્ઝન દ્વારા આ હિસ્સો જે છે તે વધારીને 68.14% કરવામાં આવ્યો છે. એટલે 1750 કરોડમાં આ કુલ હિસ્સો જે છે તે અહીંયાથી ખરીદવામાં આવ્યો છે. તો એને કારણે ફોકસ સંવર્ધન મધરસનના કાઉન્ટર પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર શ્રી સિમેન્ટનું છે. શ્રી સિમેન્ટ ઈસ્ટ રાજસ્થાનમાં જેસલમેરમાં જોગા 4 ચૂનાના બ્લોક માટે બીડ તરીકે કંપની જે છે તે અહીંયાથી જાહેર થતી દેખાઈ રહી છે. બ્લોક સ્પેન આશરે 368 હેક્ટરનો રહેતો દેખાઈ રહ્યો છે, જેની માટે આ કંપની જે છે તે બીડ તરીકે જાહેર થઈ છે અને અંદાજિત 2223.3 મિલિયન ટન સિમેન્ટ ગ્રેડનો લાઇમસ્ટોન જે છે તે અહીંયાથી રહેતો દેખાયો છે. તો એક શ્રી સિમેન્ટના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ NHPCની વાત કરી લઈએ. કમર્શિયલ ઓપરેશન જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા 30 જૂને 53.57 મેગાવોલ્ટના ચોથા ફેઝનું કમર્શિયલ ઓપરેશન ખાસ કરીને જાહેર કર્યું છે, જ્યાં રાજસ્થાનના બિકાનેરમાં કરણીસર સોલાર પાવર પ્રોજેક્ટની ક્ષમતા ખાસ કરીને 300 મેગાવોટ આપણને રહેતી દેખાઈ રહી છે. તો NHPC આ સમાચારના લીધે એક પોઝિટિવિટી આગળ બતાવી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને બીજા એક સમાચાર બનતા દેખાયા છે, જ્યાં સુબાનસિરી લોઅર હાઇડ્રો પ્રોજેક્ટના 3 યુનિટના કમર્શિયલ ઓપરેશન માટે ખાસ કરીને મંજૂરી જે છે ત્યાંથી બાકી છે. આ એક અપડેટ આવતી દેખાઈ રહી છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે NHPCના કાઉન્ટર માટે. અને છેલ્લે KSBની વાત કરીએ તો ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના L&T પાસે બોઇલર ફીડ પંપ માટેના ઓર્ડર મળ્યા છે અને ખાસ કરીને NTPCના સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ માટેના ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. તો એક ફોકસ KSBના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા કાઉન્ટર્સ તો ફોકસમાં રાખીશું, પરંતુ નીરજ અને આરતી ખાસ આજે આપણું ફોકસ જે છે સેલિબ્રેશન પર છે, કારણ કે CNBC બજાર 11 વર્ષ અવિરત 11 વર્ષ જે પૂરા કર્યા છે. સૌથી પહેલાં તો દર્શકોનો આભાર તો આપણે માનીએ છીએ, કારણ કે સતત એમનો વિશ્વાસ આપણી સાથે રહ્યો છે. એક એક્સપિરિયન્સ આપણે પણ એક શેર કરીએ. નીરજ, કઈ રીતે તમે મતલબ આ ફિલિંગ્સ કઈ રીતની છે કે દર વર્ષે એક એનિવર્સરી બર્થડે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ ચેનલની, પરંતુ દર વર્ષે એ જ ખુશી અને એ જ આપણા માટે એક અનુભવ પણ હોય છે? જી, એટલે જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમાં આનંદ વધારે વધતો પણ એટલા માટે જાય છે કે નવા જ્યારે આપણે હવે સોશિયલ મીડિયા થકી પણ જોઈએ છીએ કે બીજી રીતે પણ જોઈએ છીએ, ઘણા નવા દર્શકો આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આ બધા દર્શકોને ખાસ કરીને અહીંયાથી માહિતી જોઈએ છે, એમને શીખવું છે, જાણવું છે બજાર વિશે, માર્કેટ વિશે, અને તેઓ આપણને માધ્યમ બનાવી રહ્યા છે. એ જાણીને આપણને વધારે આનંદ થાય કે ચલો આપણે જે મહેનત કરી રહ્યા છીએ સામાન્ય દર્શકો સુધી, સામાન્ય રોકાણકારો સુધી બહુ જ સારી રીતે, યોગ્ય રીતે પહોંચી રહ્યું છે. અને એવું જેમ જેમ નવા લોકો જોડાતા જાય છે આપણી જોડે, એમ આપણો આ જે આનંદ છે વધારે બમણો થતો જાય છે.
જે રીતે નીરજે એકદમ સાચી વાત જણાવી, કારણ કે જે રીતે નવા દર્શકો અને સોશિયલ મીડિયા તો બહુ જ અત્યારે જે સારું પ્લેટફોર્મ છે, કારણ કે એના થ્રુ ઘણા નવા વ્યુઅર્સ જે છે અમારી સાથે જોડાયા છે અને અમુક તો એવા પણ છે ઘણા વર્ષોથી અમારી સાથે. બધાનો એકવાર ફરી આભાર પહેલેથી ચેનલની સાથે જોડાયેલા છે. અને આરતી, હું, આરતી, નીરજ, અમે લોકો પણ ઘણા સમયથી, ઘણા વર્ષોથી ચેનલની સાથે જોડાયેલા છીએ, તો તમારી કઈ રીતની ફિલિંગ્સ છે? જી ચાંદની, જેમ નીરજે જણાવ્યું, તમે જણાવ્યું, ઘણા વર્ષોથી આપણે બધા એક સાથે મળીને કામ કરી રહ્યા છે. દર્શકો જે જૂના છે, આપણા નિષ્ણાંતો અમુક આપણા જે ચેનલ ચાલુ થઈ ત્યારથી આપણી સાથે જોડાયેલા છે. તો જેમ ચેનલ આગળ વધતી રહી છે એમ આપણો પરિવાર, ખાસ કરીને કહી શકાય એક CNBC એક પરિવાર છે. દરેક સભ્યો જે છે, કેમેરાની પાછળ પણ જે લોકો છે એ લોકો પણ આપણી ટીમમાં છે અને આપણે એક સભ્યની જેમ, પરિવારના સભ્યની જેમ રોજ સવારે આવતા હોય છે, સાથે કામ કરતા હોય છે. તો એવું નથી લાગતું કે ઘરથી દૂર છે, ઘરમાં જ છે અને ઘરના સભ્યો સાથે મળીને કામ કરીએ છીએ તેવું લાગે છે. તો એક પરિવાર ખાસ કરીને ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. એવું છે, ઘર પરિવાર કરતાં વધારે અમે લોકો સાથે હોઈએ છીએ, કારણ કે એટલા કલાકની જર્ની, એટલા કલાકનું કામ અને એટલા કલાકો અમે લોકો અડધા દિવસથી પણ વધારે અમે ઘરના સાથે હોય, એના કરતાં અમે લોકો સાથે રહેતા હોઈએ છીએ અહીંયા. એટલે એ એક એક્સપિરિયન્સ છે ને ચાંદની, એ બહુ અલગ એક્સપિરિયન્સ છે અને એક સારો એક્સપિરિયન્સ કહી શકાય, કારણ કે પરિવાર આપણો આગળ વધી રહ્યો છે. ખાસ કરીને કહી શકાય દર્શકો પણ આપણને સાથ આપી રહ્યા છે, તો તેમનો પણ ઘણો આભાર અને હેપી બર્થડે CNBC બજારની ટીમને. અને એકદમ